48ની ખસ્તા હાલત થઈ છે। નેશનલ હાઈવે ઉપર ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। માંગરોળના મોટી નરોલી ગામ નજીક રસ્તાની હાલત બિસ્માર થઈ છે। કીમ નદીમાં બ્રિજ ઉપર પડ્યા છે મસ્ત મોટા ખાડા। રસ્તા ઉપર પડેલા ખાડાને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ। રસ્તાઓ અતિ બિસ્માર બનતા વાહનોની ગતિ ધીમી પડી છે તો ઠેર ઠેર પડેલા ખાડાના કારણે વાહનોમાં નુકસાન પણ થયું છે। બ્રિજનો સેફટી રેલિંગ પણ તૂટેલી હાલતમાં હોવાથી લોકોને ભય સતાવી રહ્યો છે। એનએચઆઈ દ્વારા કરોડોના ટેક્સ લેવાય છે પરંતુ સુવિધાના નામે મીંડું છે। બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકોને તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે। નજીકના જ ગામમાં છે કીમ ચોકડી અમારું અવર જવર દિવસમાં 3 થી 4 રાઉન્ડ થાય છે અમારે। પણ જ્યારે અમે વિચાર કરીએ આ મોટી નરોલી નો ઉપર છેલ્લા 2 થી 3 વર્ષથી લગભગ અમને દરરોજ 15 થી 20 મિનિટ ઊભો રહેવાનો વારો આવે છે અને છેલ્લા આમ 1 મહિનાથી તો 1 કલાક 2 કલાક સુધી ટ્રાફિકો જામ થાય છે। ખબર નહીં કે આ રસ્તા ક્યારે બનશે, કેમ કે વિકાસના તો વાતો થાય જ છે આપણા ત્યાં સરકાર તરફથી, પણ આ સાંકડો પુલ છે કેમ કે આખો નેશનલ હાઈવે જ્યારે બનેલો છે ત્યારે બધી જગ્યાએ 3 લાઇન છે। અહીંયા આ બ્રિજના ઉપર 2 લાઇન કરવામાં આવેલી છે, જેના કારણે ખૂબ જ ટ્રાફિક સર્જાય છે। લાખોના ખર્ચે બન્યા હોય કે કરોડોના ખર્ચે બન્યા હોય, ચોમાસું આવે અને સુરત જિલ્લામાં રસ્તાઓ બિસ્માર ન બને તે શક્ય નથી। વધુ એક રસ્તો બિસ્માર બની ગયો છે। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે। મોટી નરોલી ગામ પાસે જે નેશનલ હાઈવે 48 પસાર થાય છે તેનો ઓવરબ્રિજ ખખડધજ થઈ ગયો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ ઓવરબ્રિજ પર ગણી ન શકાય એટલા નાના મોટા ખાડાઓ પડી ગયા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ રસ્તા પર રોજ લાખો વાહનો પસાર થાય છે, પણ આ ખાડાઓ પડી જતા તેઓની ગતિમાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે અને આ બ્રિજ પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। વાહન ચાલકોનો સમયનો પણ વેડફાટ થતો હોય છે। જે રીતે રસ્તો બિસ્માર બની ગયો છે, જેને લઈને સતત અકસ્માતના બનાવો પણ બનતા હોય છે અને મોપેડ, રિક્ષા સહિતના નાના વાહનોને પલટી મારી જવાની ઘટનાઓ પણ બનતી હોય છે। આ રસ્તા પર જવાબદાર અધિકારીઓ પસાર થાય છે, નેતાઓ પસાર થાય છે, પણ તેઓના પેટનું પાણી હલતું નથી। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ઓવરબ્રિજ પાસે જે કીમ નદી પસાર થાય છે, તે કીમ નદી પાસે જે ઓવરબ્રિજની જે સેફટી વોલ છે તે પણ તૂટી ગઈ છે, એટલે એક મોટો અકસ્માત થવાની પણ શક્યતાઓ છે। સંબંધિત વિભાગના અધિકારીઓ તુરંત આ રસ્તાનું અને આ ઓવરબ્રિજનું મરામત કરાવે તે હાલ જરૂરી બન્યું છે। આ નેશનલ હાઈવે પર કાંબેજ ટોલ પ્લાઝા પણ આવેલું છે અને રોજ કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે, પણ જે કામગીરી કરવાની હોય તે કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જે રીતે સુરત જિલ્લામાં રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। તંત્ર ઝડપથી આ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરાવે તે હાલ જરૂરી બન્યું છે। મેહુલ ફોકલવા, TV9 સુરત। તો ખેડામાં ભારે વરસાદના કારણે